કેમ છો? મજામાં બધાને જય શ્રી કૃષ્ણ। આજે હું લંડનથી ઇન્ડિયા જવાનો છું, તો એરપોર્ટ ઉપર પહોંચી ગયો અને ઘણા બધાએ મને કીધું હતું કે એરપોર્ટ લોન્ચમાં છે ને ફ્રીમાં જમવાનું મળે। એ જ ચેક કરવા માટે હું પણ પહોંચી ગયો અને અહીંયા થેન્ક યુ ફોર અમદાવાદથી કોમલબેન પટેલ, કારણ કે એમણે મારી બહુ હેલ્પ કરી। અને અમે લોકો થોડાક, અમારી ફ્લાઇટ 12 વાગ્યાની હતી, તો અમે વહેલા સવારે 9 વાગે પહોંચી ગયા હતા। તો સવારનું બ્રેકફાસ્ટ માટે એમણે અમને સજેસ્ટ કર્યું અને પછી કીધું કે તમે થોડીક વાર આરામ કરશો તો બપોરનું લંચ પણ હું તમને કરાવી દઈશ। હવે અમે અંદર તો પહોંચી ગયા, બધાએ પૂરી આવો, આપણે એક જ ગુજરાતી। અને જઈને પહેલાં જોયું તો સવારમાં તો મને એમ હતું કે બટેકા પૌવા હશે, પણ અહીંયા બટેકા પૌવા ન મળ્યા, પણ આ ક્રોસન મળ્યા। થોડો ઘણો અમે નાસ્તો કરીને પછી મારી ઘરવાળીએ કીધું મને ચા જોઈએ, પણ મેં કીધું ચા તો નહીં મળે, પણ અહીંયા મેં કીધું તું નિરાતે બેસ। થોડીક વાર બેસ્યા અને પછી જોયું તો બધાએ પૂરી આવો ભાઈ, આપણે કોઈ ગુજરાતી આપણે એકલા। અને પછી તો શું હોય, આ એક જ્યુસ અને આ બીજું જ્યુસ, એમ કરીને ઘટાવી ગયા જ્યુસ। અને પછી આવ્યું બપોરનું જમવાનું, તો અમને એમ કે કંઈક સારું પંજાબી હશે, પણ આ તો વાલ વઘારીને દઈ દીધા। અને આ ચીઝવાળી લાપસી તમે જોઈ હતી ક્યારે? ચીઝવાળી લાપસી, અને બાકી હતું તો પાસ્તા આપી દીધા। અને મજા પડી ગઈ આ બધું ખાવાની, તો પેટ ભરીને ખાઈ લીધું। અને તમારી પાસે આ કાર્ડ છે કે નહીં એ મને કોમેન્ટ કરજો। અને જો તમે ઇન્ડિયાથી ફોરેન જવાના હોય તો કાર્ડ કઢાવી લેજો ભાઈ, મસ્ત મજાનું બધી વસ્તુ હતી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને મોકલી આપો તમારા ફોરેનવાળા ફ્રેન્ડને, કે એ લોકો અવર જવર કરતા હોય તો એને એરપોર્ટ લોન્ચની એક્સેસ મળી જાય, તો એને ખાવાનું ટેન્શન જતું રહે। અને આ મસ્ત મજાનું ખાવું ભાઈ, પેટ ભરીને અમે તો ખાધું। તમે લોકો ગયા હતા કે નહીં એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો।